રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોકસભા ચૂંટણી ફણકારા વાગે છે ત્યારે ઝાલોદ તાલુકાના પેથાપુર ગામ તળાવમાં ઘાસ મૂકવાના કાચા ઢાળિયામાં ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ચાકલિયા પોલીસ। પ્રોહિબિશનની ગણના પાત્ર કેસ શોધી કાઢતી ચાકલિયા પોલીસ। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે તારીખ 2/4/2024ના રોજ રાજુભાઈ સિંગાભાઈ ખડિયા ગામ તળમાં રહેતા ઘાસચારો મૂકવાના કાચા મકાનમાં ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડતી ચાકલિયા પોલીસની કુશળ કામગીરી જોવા મળી હતી। નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરવી અંસારી રેજ ગોધરાનાઓએ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ સાહેબ ઝાલોદ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ ઝાલોદ નાએ પ્રોહિબિશનની મધ્યપ્રદેશ રાજસ્થાનથી ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી તેઓ પર કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી સૂચનાઓ આપેલ। જે સૂચના અને માર્ગદર્શન આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. રાઠોડ નાઓને મળેલી બાતમીના આધારે પેથાપુર ગામતળ ફળિયામાં રહેતા રાજુભાઈ સિંગાભાઈ ખડિયા નાઓના ઘાસચારા મૂકવાના કાચા ઢાળિયામાં ભારતીય બનાવટી ટીન બિયરની કુલ પેટીઓ 18 તથા છૂટી બોટલો નંગ 12 મળી કુલ બોટલો 444ની કુલ કિંમત ₹53,240નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। જેમાં ચાકલિયા પોલીસ સ્ટેશનના બાહુ સેવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. રાઠોડ નાઓએ અને એએસઆઈ શ્યામભાઈ સુંદર, વિપુલભાઈ જયંતિભાઈ અને કાળુભાઈ સામાભાઈની પૂરી ટીમની 2024ની લોકસભાની ચૂંટણીમાં કુશળતાપૂર્વક કામગીરી જોવા મળી રહી છે અને સતત રાત્રિના અને દિવસના પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।